જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે નવા વ્લોગ વિડીયોમાં. તો ગાઈસ આજ તો સવારમાં વ્લોગ બનાવ્યો ને આ બાજુ ગાઈસ નાગેશ છે ને ઉઠીને ચા પીવો અને ગાઈસ આ બાજુ પણ અમારા સાગર પણ ચા પીવા આવ્યો અને જો ગાઈસ આ બાજુ ચા મૂકી દીધો અને આજ 4 વાગે જોરદાર વાવાઝોડું આવ્યું ને એ લોકો લાઈવ વ્લોગ શૂટ કરી દે આજે અને બહારનો નજારો અને બતાવું તમે કન્ટિન્યુ બન્યા રહેજો. તો ગાઈસ આ બાજુ જો નાગેશ ચીજ ચા પીવો જો પાણી મૂકીને ગરમ કરીને ચા પીવો હા જો અને લોકેશન થોડી બતાવો બરોબર ચા પી લો પહેલાં. તો ગાઈસ ફાઇનલી આપણે હે ને ઘરના બહાર આવી ગયા ને તો ખાલી પહેલાં તો લોકેશન બતાવો ને થોડો ઠંડો ઠંડો વાયરો આવે અને આપણે ચિરાગને પૂછીએ કે કાલે વાવાઝોડું રાતે ચેવું આવ્યું જાગતો હતો ઊંઘી ગયો હતો અને પેલો કંટુ તું કેવું આવ્યું વાદળું અને ગાઈસ આપ હા એવું અને આ બાજુ અમતામાં કચરો વાળી શું જો તો અમતામાં જો કચરો વાળી ગાઈસ જો ને વાવાઝોડાની ધૂળ વધારે આવી એટલે અને ગાઈસ આ બાજુ ને સાગર યુવાનો સાપરાનો પથરો ઉડી ગયો તો બે ઉપર નારી સાપરું બનાવ્યું બેસવા માટે એનો 2 પથરો ઉડી ગયો તો રાતે લોકો બ્લોગ બનાવો અને જો હાલી આ બાજુ લોકેશન જો ચારે કુરા જોરદાર વાદળો થઈ ગઈ અને વાતાવરણ મસ્ત ઠંડા જેવું થઈ ગયું એટલે કહું લાય બ્લોગ શૂટ કરી દે અને એ કાઢ્યું અને અત્યારે નેચર ભેંસો હતી તો સારું ભેંસીને વાગી નહીં આ પથરો તો તરત ઉડીને વાગી જાય એટલે આ તો અત્યારે આ બાજુ મૂકીને કઈ બાજુ ચોક પડે તો રાતે 4 નથી છે વાવાઝોડું આવ્યું બધું જો પાછળથી ખેતરોનું વાતાવરણ બતાવો તમે તો આ બધું જો મસ્ત જોરદાર એક સીન થઈ ગયો જો તો કઈ બાજુ વાવાઝોડું આવ્યું હતું કઈ બાજુ નહોતું આવ્યું કોમેન્ટ કરજો કઈ બાજુ આવ્યું હતું એ કોમેન્ટ કરજો બરાબર જો અને પેલી બાજુથી બતાવું આપણે આ તો ભેંસોના લીધે કોઈ વાજી નહીં ભેંસોને નુકસાન નહીં થયું એટલું સારું આ તો પથરો તો ભલે ઉડી ગયો તો ભેંસોને વાગે ને તો વધારે થાય આ બાજુ બતાવું જો એ કઈ આ બાજુ ઉડી ગયું હતું પથરું એક કાઢ્યું બે ને એક આ બાજુ ને એક આ બાજુ અને તો જો એક આવીને એની પાડી હોય અને ભેંસો હોય આ બધી બતાવું જો એટલે ને ઉડી ગયો ને એટલે જરા બીક લાગતી હતી મને કોઈ બધું નુકસાન અને આ બાજુ કનકને ગાઈસ પૂછી લેવું કે રાતનું ઓઢાનું શું કહે છે નકા ઉડી ગયો છે અને સંજયને કોઈ થયું અને ગાઈસ આમાં કોઈ એટલું બધું નુકસાન તો નહીં થયું આપણું કરશે અને આમ તમારું અને જો આ થોડું ઉડી તું હા સંજયને ઇન્ટરવ્યૂ આલ્યું ગાઈસ બતાવું થોડો અવાજ પેલો બદલાઈ ગયો વધુ નહીં શું છે સંજય એવું કે ત્રણ દાડા ઘેર ગયો અને અત્યારે રજાની બોલિંગ કરવા માંડ્યો. અરે જબર ખેલાડી એમ તો ગાઈસ પહેલાં તો હોય ને એ કાર્ય આપણો મેન પતરાનું બતાવવાનું હતું એ બતાવી દઉં જો આવી બેસું હતી વાવાઝોડું આવે ને એટલે આવી સાપરું ને એમાં ગમે તે પતરું ઉડે તો સર તે આજ બે ઉડી ગયો બરાબર ને આ બાજુ તો ઘર તો હમણાં જ બનાવેલો કશું થાય નહીં કોઈને થાય જો તો ટિફિન બિફિન બની લેસ કો નોકરી જઈએ તો સપોર્ટ કરજો. તો આશા છે કે આજનો વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી.